જય શ્રી કૃષ્ણ. આજે અમે ઇલેક્ટ્રિશિયન અને ઈવીના વિદ્યાર્થીઓ નાટક લઈ આવ્યા છે, તો તમે શાંતિથી નિહાળજો. આજના સમયમાં સમાજ ઝડપથી બદલાઈ રહ્યો છે. એક બાજુ યુવાનો વ્યસન તરફ આગળ વધી રહ્યા છે, બીજી બાજુ અંધ અને ફેશનના દોરમાં ઘણા પોતાના સંસ્કાર અને જવાબદારીઓ ભૂલી રહ્યા છે. અને આ બધાની વચ્ચે એક પિતા પોતાના પરિવારની ચિંતા અને ટેન્શનમાં જીવતો રહે છે. આજનું અમારું નાટક માત્ર મનોરંજન નથી, પરંતુ સમાજને એક જાગૃત આપવાનો નાનો પ્રયાસ છે. દીકરો વ્યસનમાં, દીકરી ફેશનમાં અને બાપ ટેન્શનમાં. આ વિષય પર આધારિત આ નાટક દ્વારા અમે બતાવવાનો પ્રયત્ન કરીશું કે પરિવારના સંસ્કાર અને પ્રેમ કેટલા જરૂરી છે. તો ચાલો વધારે સમય લીધા વગર આપ સૌ અમારા નાટકને વધાવી લો અને અંત સુધી નિહાળો. સાંભળો છો? હા, બોલને શું થયું? તમને એવું નહીં લાગતું કે આપણા છોકરા આપણે એટલી બધી મહેનત કરી આપણા છોકરાઓ માટે અને રાત દિવસ મહેનત કરી એમને બનાવીએ ગણાવીએ એમને ફેશન અને વેચને પડી ગયા એવું ના લાગતું? વાત તો તારી સાચી છે. આ જમાનો ખરાબ છે, પણ મને મારા છોકરા ઉપર વિશ્વાસ છે એવું નહીં કરે, કારણ કે આપણી પરિસ્થિતિ જાણે છે એ લોકો, અને એ લોકો એવું નહીં કરે, મને વિશ્વાસ છે. હા. પપ્પા હું કરો છો? તને દેખાતું નથી શું કરું છું મેં? મને કોલેજની ફી ભરવા માટે પૈસા જોઈએ છે. હમણાં તારી વગર સિઝનની કઈ કોલેજની ફી હોય? તમે તો આટલા હેવી કોલેજમાં એડમિશન કરાવ્યું. મારી પાસે હમણાં પૈસા નથી. તમે પૈસા આપો ને તમે કોલેજ નહીં જાઓ. હારું ચાલ, તું જા કોલેજ ને કઈ કરો પૈસા. હા. અરે યાર, હવે મારી પાસે તો પૈસાની સગવડ થાય એવી છે નથી. હવે કરવાનું શું? કોઈથી પૈસા બી મંગાવ્યા છે નથી. હવે પૈસા નહીં આપીશ તો પેલો કોલેજ નહીં જશે, પછી એનું ફ્યુચર બગડશે. હવે એક જ ખેતર છે મારી પાસે, અને ઉપર છે મારી પાસે કોઈ બીજો રસ્તો નથી. ચાલ મારી ગાડી જોડે વાત કરું પણ. અરે સાંભળ ને, હા બોલો ને. આપણો છોકરો એવું કહે છે કે હવે કોલેજની ફી ભરવાની છે, મારી પાસે પૈસાની સગવડ થાય એવી છે નહીં, અને પૈસા નહીં આપું તો નહીં ભરું તો એ કોલેજ નહીં જશે. એસું તો આપણી પાસે એક ખેતર છે તે ગીરવી મૂકી દઈએ. હા, મેં પણ એ જ વિચારતો હતો, પણ આપણે એક જ ખેતર છે, હવે મૂકી દઈશું ગીરવી તો પછી આપણે કેવી રીતના જીવીશું? આપણે મહેનત મજૂરી કરીને આપણું જીવન જીવશો અને આપણા છોકરાઓને આપણા કરતાથી સારું જીવન આપશો. સારું છે, મેં રમેશભાઈ જોડે વાત કરું પૈસા માટે. હેલો રમેશભાઈ, ક્યાં છો? હું ઘરે જ છું. હા, તો અર્જન્ટમાં ઘરે આવો ને, મને જરાક કામ છે. બહુ જરૂરી છે? હા, જરૂરી છે. સારું, હું આવું જ છું. હા. એમ છો? બસ મજામાં. તમે કેમ છો? હા, મેં પણ મજામાં છું. હા, હવે મને થોડી મારા છોકરાની કોલેજની ફી ભરવાની હતી, તો મારી પાસે પૈસાની સગવડ નથી, તો મને થોડા વ્યાજે પૈસા જોઈતા હતા. એના બદલે હું ખેતર મૂકવા માટે તૈયાર છું, તો મને મદદ કરો ને. હમણાં વગર શિક્ષણે હવે આપણે તો એટલું બધું ભણેલા ગણેલા છે નહીં. હવે આપણે ના જીવન જેવું જીવન જીવેલું છે એવું છોકરા ના જીવે, એના માટે હવે એ લોકો કહે છે ફી ભરવાની છે, તો આપણને ખ્યાલ નહીં હવે આની ફી ભરવાની છે, એટલે કે કોલેજ નહીં જાવ એવું કહે છે. તો મને હમણાં પૈસાની જરૂર છે, તો કરો ને તો કેટલા જોઈએ છે? 50,000 જેવા જોઈએ છે મને. એવું છે? હમ. સારું, હું આપું છું. હેલો રવિ, હા. ક્યાં છે? હા, ભાઈબંધ સાથે ફરવા આવેલો છે. કેમ રે તું કોલેજ નહીં ગયો? તમે તો કોલેજની ફી ભરવા માટે પૈસા નહીં આપેલા. સારું ચાલ, તું ઘરે આવે તને પૈસા આપો અને કોલેજ જા. હા. અને સાંભળ મારી વાત, અને ખબર છે આપણા ઘરની પરિસ્થિતિ, બરાબર? એ છતાં હું મહેનત મજૂરી કરીને આ વ્યાજે ખેતર મૂક્યું છે તારી ફી ભરવા. તો બધું તું વિચારજે ને ભણવા પર ધ્યાન આપજે ને ખોટી જગ્યાએ પૈસા વાપરતો નથી, બરાબર? સારું છે. હાલો ભાઈબંધ. કાં છે? હા, તો જે મને લોકો કહેતા હતા તે લોકોને લઈ આવો અડ્ડા પર. આપણે બધા પૈસા કઈ શીખાય? આ તો આપણું કામ છે. ચોરી બોરી નથી કરી ને? એ આ બંધ નહીં કરીએ. ચાલે તો મેં બોલ બેટા, શું થયું? મારે પૈસાની જરૂર છે. કેમ? કોલેજમાં ફંક્શન છે, તો કપડાં લેવાના છે, પાર્લરમાં જવાનું છે, ન્યૂ ફોન લેવાનો છે. અરે તને હમણાં એક વીક
પહેલા તો તને મેં કપડાં અપાવ્યા હતા, તને પાછા હવે કપડાં જોઈએ મારી છે. ફ્રેન્ડ ન્યુ કપડાં પહેરશે તો મારે બી જોઈએ છે. ફોન પણ જોઈએ છે. હા, આઈફોન જોઈએ છે. મારી પાસે હમણાં પૈસા નથી. તમે કપડાં અને ફોન નહીં લઈ આપો તો હું કોલેજ નહીં જાઉં ને જમવાનું નહીં ખાઉં. સારું ચાલ. અરે યાર, હવે એક ખેતર હતું એ પણ મુકાઈ ગયું યાર છે. હવે પૈસાનું સેટ કરવું તો કરવું ક્યાંથી યાર? છોકરા તો કોઈ વાત સમજવા નહીં હતી યાર. હવે કરવાનું શું? હવે ખેતર પર થોડા વધારે વ્યાજે પૈસા લઈ લો, એની સિવાય કોઈ બીજો રસ્તો છે નહીં. સર હવે બાયડી હતા હવે કરવા દે કરતા હમણાં નહીં હોય. હવે આપણી છોકરી એવું કહે છે કે એને ફંક્શન છે કોલેજમાં, એને કપડાં જોઈએ, નવો ફોન જોઈએ, તકકમ કરવા. એ કહે કે ખાવાનું નહીં ખામ અને કોલેજમાં નહીં જામ તો શું કરવા પડે એમ. વાત તો તારી સાચી છે, પણ આપણે એક તો 50,000 પેલા છોકરાની ફી ભરવા માટે લીધા હતા, બરાબર? હવે આપણી પાસે નહીં બીજી જમીન, હવે કરવાનું શું? હવે એ પણ આપી દઈશું તો આપણે ખાશું પીશું કેવી રીતના? સારું ચલો, મેં કરું રમેશભાઈ જોડે વાત. હેલો રમેશભાઈ. હા બોલો ને. ક્યાં છો? હું ઘરે જ છું, પૈસાનો હિસાબ કિતાબ કરું છું. સારું, નવરા આવે તો જરા ઘરે આવો ને, મને અર્જન્ટ કામ છે. સારું, હું આવું જ છું. શું થયું? હા, મને થોડી પૈસાની જરૂર હતી યાર. પેલી છોકરી એવું કહે છે કે કોલેજમાં ફંક્શન છે તો એને કપડાં જોઈએ છે અને નવો ફોન જોઈએ છે. કેટલા જોઈએ છે? 50,000 જેવા જોઈએ છે. એવું છે? તમને પહેલેથી જ 50,000 રૂપિયા આપેલા છે, પછી વ્યાજ વધારે ચડશે અને તમારું નાનું ખેતર છે. એ તો મેં જાણું જ છું, પણ હવે છોકરા કોઈ વાતે સમજવા જ તૈયાર નહીં, તો હવે શું કરો? મારી પાસે પૈસાની સગવડ થાય નહીં કે કોલેજની જામ ખાવાનું નહીં કામ તો ભાઈ શું કરવા? એવું છે? સારું, હું આવું. લે આ તારો ફોન અને આ 50,000 રૂપિયા તારે પૈસા, બરાબર? હવે તું કોલેજમાં જજે અને કપડાં લઈ લેજે અને બ્યુટી પાર્લર ને બધું કરી લેજે, બરાબર? હવે મારી જોડે નવો ફોન આવી ગયો છે. સ્ટોરી મૂકી દઉં, બધા જોવે, બધાને ખબર તો પડે મારી જોડે આઈફોન છે. એટલે સાંભળને યાર, મને છાતીમાં દુખે છે. હા બોલો ને. યાર છાતીમાં દુખે છે, તું ફટાફટ છે ને રવિને ઘરે બોલાવી લે અને ડૉક્ટરને ફોન કરાવી દે. हेलो. हाँ कैसे बेटा? जल्दी घरे आओ, पापा ने छाती में दुखे છે. મેં પણ હવે કોલેજથી ઘરે જાઉં. મમ્મી મમ્મી પપ્પાને શું થયું? पापा ने छाती में दुखे છે. डॉक्टर ने फोन करो. हेलो डॉक्टर साहब, कहाँ से? हाँ हॉस्पिटल है ने बीजे कई जगह है डॉक्टर बार फिर आओगे, ऊपर छाती में दुखाव થાય છે. हारो आओ શું થયું છાતીમાં દુખાવો થાય છે હવે ચેક કરો સીટ यार મિસ્ટર ગડબડે દયા તમારા ઘરમાં બીજું કોઈ છે કે મોકલો ને આપણને હા બોલો ડॉक्टर સાહેબ. બીજું કોઈ નથી મારી બેન છે. બોલાવો અલા ડોબા તને ખબર પડે છે તારા પપ્પા 20-15 દિવસ રિલેટિવ છે તો એની કાળજી રાખો થોડું ટેન્શન ઓછું રાખો સર અમને નથી ખબર, અમે તો કોલેજ જતા હતા. બિચારા જોને કેટલું કામ કરી કરીને સુકાઈ ગયેલા છે થોડું ધ્યાન રાખો પપ્પાનું ધ્યાન રાખો 20-15 દિવસ રિલેટિવ છે હા ને હવેથી ધ્યાન રાખીશું. હા સાંભળ્યું ને બેટા, ડૉક્ટર સાહેબે શું કીધું તે? મારાથી વધારે જીવે એવું છે નથી, બરાબર? મારાથી થાય એટલી મેં મહેનત મજૂરી કરીને તમને ભણાવવા ગણ્યા,
બરાબર. હવે તારે તારી મમ્મીની જિમ્મેદારી તારા બહેનના મેરેજ કરાવવાના છે. તો તું ઘરની જિમ્મેદારી સંભાળી લઈશ ને હવે? બોલ. સંભાળી લઈશ? હા. ભાઈ હા બોલો. હવે આપણે શું કરીશું? પપ્પા પણ બીમાર થઈ ગયા, આપણે કોલેજ નહીં ગયા, ભણવામાં ધ્યાન નહીં આપ્યું. હું તો ફેશનના રવાડે ચડી ગઈ હતી, તો ઘરનું ફેમિલી પર તો ધ્યાન આપ્યું જ નહીં. હા મેં બી વ્યસનના રવાડે ચડી ગયો હતો. હવે આપણા લીધે ફેમિલીના હાલ થાય છે. આપણું ખેતર પણ મુકાઈ ગયું છે, આપણી જોડે એવી સ્કિલ પણ નથી કે આપણે જોબ કરીએ આગળ. આપણે તો સહેજ પણ